જી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની. કેમ છો બધા? મજામાં ને? મિત્રો, આજે ઘણા સમયથી એક મુદ્દો ચર્ચાય છે, સુવર્ણ જાતિ. જેમ કે યુજીસીનું જે કાયદો લાવી અને એકી તરફી અન્યાય કરવા માટે જે સરકારે આ મોટું ઓબીસી, એસસી અને એસટી આ જે વિભાગ છે એને અન્યાય કરે છે એવું જાણી અને જે કાયદો લાવ્યા છે એ ખરેખર વ્યાજબી છે. મિત્રો, મારે એક જ વસ્તુ કહેવી છે કે ઓબીસી, એસટી અને એસી જો વચ્ચે ભેદભાવ જો સ્વર્ણ સમાજે કર્યો હોત તો ખરેખર તમને એવું લાગે છે કે એકે સમાજ હોત એમ? મિત્રો, સ્વર્ણ સમાજ જે બધા સમાજને પોતિકા સમજી અને આ જે જાતીય ભેદભાવ જે સરકારે પાડી અને પોતાની વોટ બેંક સાબિત કરવા માટે, વોટ બેંક સલામત રાખવા માટે આવા ગતકડા નવા કરી અને ભેદભાવ ઊભો કરી હિન્દુત્વના જે નારા ખોટા ઠોકી અને જે એક હિન્દુ વચ્ચે જ પાછું આવી રીતે જે એક કોમવાદ ઊભો કરી અને એક બીજા પ્રત્યે પોતપોતાની જાતિ પ્રત્યે જે ધૃણા ઊભી કરી અને જે આ કાવતરું કરી રહી છે એ શું વ્યાજબી છે? મિત્રો, ઓબીસીમાં કરીએ તો અત્યારે નરેન્દ્રભાઈ મોદી પોતે જ આવે છે. એમાં નરેન્દ્રભાઈ મોદીને એમ છે કે ભાઈ ઓબીસી ઉપર, એસટી અને એસી ઉપર આ કે સુવર્ણ સમાજ આવી રીતે અત્યાચાર કરે છે તો એને કંટ્રોલ કરવો જોઈએ, આમ તે. તો એના પાસે સર્વત્ર કાયદો છે, તો કેમ હજી એનો કોઈ લોકોનો ઉદ્ધાર નથી થતો એમ? ઓબીસી સમાજ છે પછાત છે, હાલો આપણે સમજીએ છીએ, તો એના ઓબીસીના જે કાયદા મુજબ એને જે આરક્ષણ મળે છે એથી એ લોકો જ કેમ વંચિત છે? ઓબીસીમાં સારા વર્ગના માણસો છે એને આરક્ષણ મળે છે, એના હિસાબે આ લોકો જે બીજો વર્ગ એનો જે ઓબીસીનો નીચેનો વર્ગ જે છે એનાથી નાનો વર્ગ છે જે એને કેમ ફાયદો નથી મળતો? એ પ્રત્યે કેમ ધ્યાન નથી? અને ઓબીસીના મિત્રોને એ પણ હું કહું છું કે તમે લોકો તપાસ કરો કે તમને જે અધિકાર મળવો જોઈએ એ તમને એમાં પણ મળે છે એમ? એસટી, એસી આ બધા જે છે એના જે આરક્ષણ મળે છે ને, જે આરક્ષણ આ જાતિવાદથી જે મળે છે ને મિત્રો, એ પ્રમાણે તમે આમ જુઓ ને તો જે પોતાનો જ જે વર્ગ છે ને પોતાના જે અધિકારથી વંચિત રાખે છે. પરંતુ આરક્ષણ છે ને એ મિત્રો એ છે ને એ સ્થિતિ આધારિત હોવું જોઈએ. ઓબીસીમાં જે છે એ હોવું જોઈએ, પણ એમાંય પણ જેની ભલે ઓબીસીમાં આવે છે પણ જેને જરૂરિયાત નથી એને ન મળવું જોઈએ. આવી રીતનું જો હોય ને તો ખરેખર આમાં ન્યાય મળે એમ. પરંતુ જે સુવર્ણ સમાજ હારે છે, જે આવી રીતે યુજીસી લાવી અને ધ્યાન બીજી જગ્યાએ ઓબીસીનું, એસટી, એસીનું કરી અને આ લોકો છે ને પોતાના રોટલા શેકે છે. હું મિત્રો એક જ વસ્તુ કહું છું કે કાયદો યુજીસી છે તો યુજીસીની અંદર જે ઓબીસી, એસટી અને એસી આ જે બધા જે વર્ગ છે ને એને કહેવું જોઈએ કે ભલે તમે યુજીસી લાવો પણ કાયદો તો સમાંતરે સરખો હોવો જોઈએ ને. એમાં કોઈ પણ અન્યાય કર્યો તો એને અન્યાય કર્યો ને સજા મળવી જોઈએ, પરંતુ અન્યાય નથી કર્યો એ સાબિત થયું તો એને કાંઈ નહીં અને ઓલાને એમનેમ ઝીકી દેવાનું એમ. આવું તો ન જોવું જોઈએ. એટલે આ નરેન્દ્રભાઈ મોદી છે ને એ ભલે ઓબીસીમાં આવે પણ જાતીય તો ઘાંચી છે, બરોબર? એટલે આ પ્રજાને ખોટી રીતે હવે છે ને ઘાણીએ ઘાલીને તેલ કાઢે છે. આમાં નથી ઓબીસીને ન્યાય મળવાનો, નથી એસટીને નથી એસીને મળવાનો, પરંતુ અંદર વિખવાદ કરવા માટેનું આ ષડયંત્ર છે. એટલે હું મારા બધા મિત્રોને કહું છું કે જાતિવાદના ભેદભાવ એક ઓર એ એમ કહે છે કે આ દૂર કરો અને એક આપણે થઈએ ને હિન્દુત્વ થઈ. આમાં હિન્દુત્વનો મુદ્દો ક્યાં આવશે બોલો? આ લોકો પોતે જ વિધર્મીઓ છે. હું સ્વર્ણ સમાજમાં આવું છું પણ જો હું આવી ગલતફહેમી દર્શાવતો હોય તો હું વિધર્મી જ છું એમ આ લોકો ખુદ વિધર્મી છે. વિધર્માય ચારકોર ફેલાવી અને તમારું મારું જે થવું હોય તે થાય પણ આપણે મજા કરો, આવી વૃત્તિના લોકો માણસો છે. માટે બધે સર્વત્ર આપણા જે હિન્દુત્વની અંદર જે ભાઈઓ આવે છે ઓબીસી, એસટી, એસી
અને બધાને વિનંતી કરું છું કે તમે તમારો હક માગો. તમારો હકથી તમે વંચિત નથી. તમે ઓબીસીમાં આવો છો, એસટીમાં આવો, એસીમાં આવો છો, તો તમને અધિકાર તમારો પૂરેપૂરો મળ્યો છે. તમારો અધિકારો તો તમારે છીનવે છે. તમે તપાસ કરી છે કોઈ દી કે તમારા સમાજની અંદર ઓબીસીમાં આવતા, એસટીમાં આવતા આ જે મોટા માણસો છે એને આરક્ષણ શા માટે મળવું જોઈએ? એ તો કેપેબલ થઈ ગયા, તો એને ન મળે તો એ લઈ જાય છે એનાથી તમે વંચિત રહ્યો છો. માટે મિત્રો જાગો, નહીતર આ લોકો જો આવું ષડયંત્ર કરી સુવર્ણ સમાજ, ઓબીસી, એસટી આવું કરીને અને આપણને અંદરો અંદર આ બજવી અને મારી નાખશે. આ લોકો પોતાના રોટલા શેકે છે, આને કોઈની પૈડી નથી. હું ભલે સુવર્ણ સમાજનો હોય, પણ જો રાજકીય નેતા બની જાઉં મિત્રો, અને હું જો મારી પોતાનું જ વિચારવાળો થઈ જાઉં ને, તો કોઈ સમાજ બોમાજ મને આડો આવતો નથી. હું વિધર્મી જ થઈ જાઉં. એટલે આ લોકો જ વિધર્મી છે. આ બધા વિધર્મી છે. કારણ કે તમે જો ઓબીસીના અત્યારે નેતા નરેન્દ્રભાઈ મોદી છે, તો શા માટે અન્યાય થાય ભાઈ? શા માટે અન્યાય થાય? આ પ્રશાસન છે, આપણે એમ કે દારૂબંધી છે, એસપી ત્યાંથી ઠોકી દઈએ, કમ્પ્લેટ કરી દઈએ કે ભાઈ કોઈ પણ પ્રકારનો જો દારૂ પકડાણો તો મરી ગયા સમજો. તમારા વિસ્તારમાંથી દારૂ પકડાણો એટલે તમે ઘર ભેગી ના, તો નો બંધ થઈ જાય. કોઈ વસ્તુ કોઈ માટે નથી, કોઈ કાયદો કાંઈ કહેવો નથી. જ્યાં સુધી આપણામાં ખુદમાં સમજણ નહીં આવે, આપણામાં ખુદમાં રાષ્ટ્રપ્રેમ નહીં આવે, આપણા ખુદમાં હિન્દુત્વ નહીં આવે, ત્યાં સુધી મિત્રો આપણે કશું કરી શકવાના નથી. આ ખોટા મુદ્દાઓ કરે છે, ખોટા ગતકડા કરે છે. આ એક જાતનું કાવતરું છે. અને યુજીસી જે છે